મમ્મી જે પોતાના કરિયર, ફ્યુચર, પોતાના એમ્બિશન્સ બધાને સેક્રિફાઈસ કરી અને પોતાના બાળકોના ઉછેરમાં પોતાનો સમય અને પોતાની જિંદગી લગાડી રહી છે. પણ આ એ જ મમ્મી જે કદાચ એવું વ્યક્તિ બની શકે છે કે પોતાના બાળકોનો પર્સનલ ડેટા અને પર્સનલ ડિટેલ્સ એ ઇન્સ્ટાગ્રામ કે બીજા અલગ અલગ પ્લેટફોર્મ પર વેલિડેશન માટે વેચવા બેઠી છે. સમજાવું. ઘણી બધી વાર એક મધર પોતાના લાઈફમાં જોયેલા સપનાને પૂરા એટલા માટે નથી કરી શકતી કારણ કે પોતાનો બધો જ સમય બાળકોના ઉછેરને આપવો પડે છે. જ્યારે વ્યક્તિ સમજદાર હોય, ભણેલું ગણેલું હોય ને સક્ષમ હોય અને પોતાના એમ્બિશન્સને પૂરા ના કરી શકે તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રસ્ટ્રેશન તરફ જઈ શકે છે. મતલબ મારી આવડત હતી પણ હું અચીવ ના કરી શકી. આવા સંજોગમાં સોશિયલ મીડિયા જેવી વસ્તુ એને મળી શકે છે જેના ઉપર ઓબ્લિવિયનમાં જતી રહેલી મમ્મી જો અચાનક કોઈક પોસ્ટ મૂકે, કોઈક રીલ મૂકે તો 10 લોકો, 100 લોકો, 1000 લોકો એને જુએ છે. અચાનક જ એની રીલને રીચ મળવાની બંધ થઈ જાય અને ટ્રેન્ડ ફોલો કરવા માટે પોતાના બાળકો સાથે અલગ અલગ જાતના ટ્રેન્ડ્સની રીલ, ડાન્સની રીલ અથવા તો બાળકની દિનચર્યાની રીલ કે શું કરે છે, ક્યાં જાય છે, કેવા ક્લાસીસમાં જાય છે, એમનો કેવો ટાઈમ સ્પેન્ડ થાય છે, આ બધું પોસ્ટ કરવા માંડે છે જેની રીચ આ બધા પ્લેટફોર્મ્સ ઉપર બહુ જ વધારે આવે છે. ફંડા સિમ્પલ છે. સોશિયલ મીડિયા ઉપર જેટલું પર્સનલ કન્ટેન્ટ મૂકશો એટલી રીચ વધવાની છે. પણ જેટલી રીચ વધવાની છે એટલા તમારા બાળકો અલગ અલગ જાતના પ્રેડેટર્સને એક્સપોઝ થવાના છે જે આગળ જતાં તમારા બાળકોનો ડેટા મિસયુઝ કરી શકે છે. પણ આ મમ્મી શું એ જાણે છે કે પોતાના લાઈફના વેલિડેશન માટે, પોતાના અસ્તિત્વને રીએસ્ટાબ્લિશ કરવા માટે એ અજાણ્યામાં કે ક્યારેક જાણ્યામાં પણ પોતાના બાળકોનો એ પર્સનલ ડેટા મૂકે છે, ઇન્ક્લુડિંગ એમના પિક્ચર્સ, એમના અચીવમેન્ટ્સ, જેના કારણે આગળ જતાં આ જ બાળકોનું નુકસાન થશે. આઈ થિંક ઇટ્સ ટાઈમ કે સોશિયલ મીડિયા ઉપર વેલિડેશન મેળવવા માટે બાળકોના કોઈપણ જાતના કન્ટેન્ટને પોસ્ટ કરવાનું બંધ કરવું એ સાચી મેન્ટલ હેલ્થ રહેશે. તમારે કમબેક જો લાઈફમાં કરવો છે તો તમારા બાળકો થ્રુ નહીં કરી શકો, તમારી આવડત થ્રુ જ કરી શકશો.